સોનગઢ ખાતે તાપી ભાજપાની સંગઠનાત્મક અને પરિચય બેઠકનું ભવ્ય આયોજન. પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટ, જિલ્લા પ્રભારી ડોક્ટર જગદીશ પટેલ સાથે મંત્રી અને ધારાસભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા. આવનારા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પહેલા કરતા પણ ભવ્ય વિજય પ્રાપ્ત કરશે એમ જિલ્લા ભાજપા પ્રમુખ સુરજભાઈ વસાવાએ કાર્યકર્તાઓ વતી ખાતરી આપી. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા માત્ર ચૂંટણી લખવી નહીં પરંતુ દેશના વિકાસલક્ષી કાર્યો માટે હંમેશા ખડે પગે ઊભો રહે છે એમ દક્ષિણ ઝોનના પ્રભારી પ્રશાંતભાઈ કોરાટે જણાવ્યું. મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત, પૂર્વ મંત્રી કુંવરજીભાઈ હળપતિ, ધારાસભ્ય મોહનભાઈ કોકની, મોહનભાઈ ડોડિયા અને સાંસદ પ્રભુભાઈ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સર, આજ રોજ જે સોનગઢ મુકામે સંગઠન પરિચય બેઠક મળી તે અંગે શું કહેશો? ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે અને પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે અને ટીમમાં મને પ્રદેશ ભાજપના મહામંત્રીની જવાબદારી સોંપી છે. સાથે સાથે દક્ષિણ ઝોનના પ્રભારી પણ બનાવ્યા છે. ત્યારે આજે તાપી જિલ્લાની અંદર પ્રથમ વખત સંગઠનને લઈને પરિચય બેઠકનું આયોજન છે. અમારા તાપી જિલ્લાના પ્રભારી શ્રી જગદીશભાઈના માર્ગદર્શન હેઠળ અને અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી સુરજભાઈના નેતૃત્વમાં આજે સંગઠનની બેઠકની અંદર અમારા રાજ્ય સરકારના મંત્રી આદરણીય શ્રી અમારા ગામિતજી પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે સંગઠનના ચૂંટાયેલા પ્રતિનિધિ અને મંડળના અધ્યક્ષ, મહામંત્રી, જિલ્લાના માનનીય પદાધિકારીશ્રી બધા લોકો ઉપસ્થિત રહીને આગામી સમયમાં સંગઠન વધારે મજબૂત થાય એના માટેની આ બેઠકની અંદર ચર્ચા થઈ છે. આગામી ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે ગત વખત જે પરિણામ કર્યું હતું એનાથી પણ સારામાં સારું પરિણામ મળે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે દેશની અંદર કામ થઈ રહ્યા છે, ખાસ કરીને ગુજરાતની અંદર પણ રાજ્ય સરકારના અમારા મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી રહી છે. ત્યારે અહીંયા અમારા મંત્રી તરીકે જયરામભાઈ ગામિત પણ છે અને અધ્યક્ષ અમારા સુરજભાઈના નેતૃત્વમાં આગામી સમયમાં તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી ખૂબ મજબૂતાઈથી કામ કરે, 100% બેઠકો અમે જીતીએ એ પ્રકારનું આયોજન આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમ. સર, આપને શું લાગે છે, નવો બનેલો એક નવો તાલુકો ઉકાઈ ઉભો થયો, વર્ષોથી અહીંયા ભારતીય જનતા પાર્ટીનું શાસન કેન્દ્ર રાજ્યમાં રહ્યું જ છે, તો શું નવી વાતો રહેશે ચૂંટણીમાં આ વખતે? જે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માત્ર ચૂંટણીલક્ષી નથી હોતા. ચૂંટણી પૂરી થાય, ચૂંટણી આવે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હર હંમેશ લોકો વચ્ચે રહેશે. ચૂંટણીની અંદર એક પર્વ તરીકે અમે એને ઉજવીએ છીએ ચૂંટણીને, પરંતુ ચૂંટણી પૂરી થયા પછી પણ અમે લોકો વચ્ચે રહેતા હોય છે, સમાજ વચ્ચે રહેતા હોય છે. ત્યારે આવનારા સમયમાં જે ગત 5 વર્ષની અંદર રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર, બંને જગ્યા પર ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે. પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભાજપનું શાસન રહ્યું છે. ત્યારે લોકો માટે કામ કર્યું છે અને જે વિકાસના કામો કર્યા છે, સાથે સાથે સમાજ અને લોકોને પણ ક્યાંક ને ક્યાંક ઉપયોગી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ થયા છે. ત્યારે એ બધાને ધ્યાનમાં રાખીને અમારા કાર્યકર્તાઓ લોકો વચ્ચે જાય છે અને ભારતીય જનતા પાર્ટી માટે અને અમારા જે પણ ઉમેદવાર છે એના માટે જીત માટે અને મત માટે. જી સર, થેન્ક યુ.